યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશું ન મજામાં તો આપણે બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનવીમાં. ત્યારે સરસ મજાનો સાંજનો સમય થઈ જશે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી હોય છે અને ત્યારે જો સરસ મજાની રાંધવાની તૈયારી બધી ચાલુ થઈ ગઈ છે. કાદોળી રાંધશો શું બનાવીશો? કારેલાનું શાક બનાવીશો અને સૌબા બે વાગ્યા કા સૌબા જય માતાજી. અને જો સરસ મજાના પકોડા ને ભજીયા કરવાનું છે ને તો સરસ મજાનું જો બધું કટિંગ કરી વાળ્યું છે ને થોડીક કારેલાનું શાક રસ કા થોડી અને તમે લોટ બાંધો છો ઠીક. હા જો કુજી ખુઈને આવ્યા છે ને તે પકોડા ને ભજીયા કરવાના છે તો જો સરસ મજાનું બધું કટિંગ પણ કરી વાળ્યું છે તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. મિત્રો સરસ મજાનું બધું કટિંગ તો થઈ ગયું છે ને દિનેશ બાપ શું કરો છો? લોટ એમ ને અહીંયા આવીને તમારે કામે સોટી જાવ કા દિનેશ બા તોળી શું કરીશું? ભજીયા બનાવવાના છે ને કે તું નાયો તારે ઠીક. અને આપણે જો તેલ મેં દીધું છે ને રંજન ફોન આવ્યો છે તે મારા બા વાતું કરે છે. અને ગુજી ભાઈ તમે શું કરો છો? બેઠા છો એમ ને? પકોડા ખાવા છે, ભૂખ લાગી છે ગુજી ભાઈ, બહુ ભૂખ લાગી છે ને. અને દીકે જો રમાવી જશે એમ. અને આપણે જો તેલ મેં દીધું ને દિનેશ ભાઈ ક્યાં શું કરશો? તું શું કરશો? આમ જો પણ રમે છે. અને આજે તું શું દેવાવી? કાંડા દેવાવી છો? દ્વારકા ગઈ હતી ને? જો આરસી કાંડા લઈ છે, દ્વારકા ગઈ હતી ને તે. અને ધોળી જો શું કામ કરશો? એ કામ ધંધો કરશે મેં હા કરી લે. હા થઈ ગયો થઈ ગયો. માથે પસાડીશ આમ જો કેમ કરે છે હાવ. તો હાલો જો ચા ઠેઠ ઉલાડ્યો જમવા મળ્યો. મજાનું પકોડાનું ભજીયા બનાવીશું. થોડી ભજીયા બનાવવાનું જો કામકાજ ચાલુ થઈ જશે કા થોડી દિનેશ તમે બેઠા છો તાપ કરો છો એમ ને? ભજીયા બે જણા જોઈવી છે હે થોડી? હા લે હે દિનેશ ભાઈ એવું હોય? અને મમ્મી તમે ઊભા છો ઠીક. અને મારા દાદાની તો જો વાળું કરો બેસી ગયા છે. દાદા વાળું કરો બેસી ગયા? વાળું હતા કરી લીધી. જો પકોડા ઠીક એવું બધું હતું એમ ને? જો મારા બા ખાય છે કા બા? પૂછી ભાઈ તમે ખાઈ લીધું કે બાકી છે? ઠીક હજી બાકી છે એમ ને? સરસ મજાનો વાળુનો સમય થઈ જશે ને આપણે વાળું કરવા પણ બેસી ગયા છીએ. વાળુમાં આજે તો જો સરસ મજાના પકોડા છે, રોટલી છે અને કારેલાનું શાક છે. મહેમાનને કારેલાનું શાક ખવડાવવાનું છે ઠીક. હે મહેમાન બહુ ભાવે છે તમને? આ મહેમાન આ ગુજી ભૂઈ બહુ ભૂખ લાગે છે. ગુજી ભૂઈ જો બે જશે ને દિનેશ કેવા પકોડા લાગ્યા? મસ્ત. ડીકે પણ બે ગયો છે કા બુપા? કેવા વિનાશ? સરસ ઠીક. તો આપણે પણ છે ને પકોડા ખાઈ લઈ. પકોડા ખાઈને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દોશો? અને ન મજા હોય તો આપણા ફરી એકવાર સ્વાગત છે કે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી અને જય જાનભાઈમાં. આપણે જો મસ્ત મજાના છે ઘણા દિવસો પછી આપણને તમને બધાને મળ્યા છે. થોડાક દી તો છે ને વચમાં કાંઈ આપણે તમને બહુ મળ્યા નહોતા. કાલે પણ નથી મળ્યા. કાલે બ્લોગ નહોતો ઉતાર્યો. ગોપી ઉતાર્યો તો ગોપીનું જો આપણે બ્લોગ મૂકી દીધું છે. સાંજનો સમય થઈ જશે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. જો આવું કાંક છે ને વાતાવરણ થઈ ગયું છે ને આપણે જો મસ્ત મજાના છે ને રેડી થઈ જશે. ક્યાં જ આવી છે ને તમને બધાને છે ને અમે કાલે પોખશું ને ત્યારે જ કહેશું કાબા. અને બા તમે હુતા છો? ઠીક. જય માતાજી. જય માતાજી જય જાનભાઈ. અને મી તો તું શું કરશો? ફોન જોશો? જો ફોન જોવું છે ને આપણે જો રેડી થઈ ગયા છીએ. મસ્તીના થેલા ને એવું બધું પેકિંગ કરી વાળ્યું છે. બતાડી દેવી જો
મસ્તીના છે ને ઠેલા પેકિંગ કરી વાળા છે ને આપણે જો નવા સંપલા લીધા છે 5-6 પેક નવા સંપલા પહેરી લેવી. અને મમ્મી તમે શું કરો છો? બરફની ઠેલી ભરીને મૂકી. જય માતાજી. હાલો ઠેલી ભરીને મૂકીશ અને થોડું પાણી પીવીશ. આપણે પહેલાં ફ્રીજમાંથી લેતા આવી. આમ કોઈ પણ ફ્રીજ બતાવે એટલે મને ફ્રીજ બતાડવાના થઈ જાય. ફ્રીજમાં જ છો મિત્રો, કાંઈ નથી ભર્યું. જોવા મેં મસ્તીની છે ને બરફની ઠેલી મૂકી દીધી છે ભરીને. અમારે જો આમાં ન હોય, આમાં હોય ઠંડુ પાણી. આમાં જો પાણી નહીં માથાટું. હાલો પાણી નથી, ગોળાનું પાણી પી હવે આપણે. અને મિત્રો રેડી થઈ જશે ને જવાનું છે આપણે હવે. આજે ફરવા જવાનું છે ને તે કીધું ચાલો હા હાંજ પડે મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું. મેં કીધું બ્લોગનું સ્ટાર્ટિંગ તો જે કરવાનું બાકી છે આખો દી થાવ ભૂલાઈ ગયું હતું. ચાલો કાંઈ તો મિત્રો કન્ટિન્યુઅસ ને બધા બન્યા રહેજો. આપણે ઘરે હતા જો છે ને મસ્ત મજાના પાયલ ફૂઈને ઘરે બી આવ્યા છીએ ને પાયલ ફૂઈની આવવાના છે ને એટલે જોઈને ઘરે બી આવ્યા છીએ. કા પાયલ ફૂઈ? તમે બધા દ્વારકાધીશ છે લે તમે કહી દીધું, કેવાનું નતું હવે. હા મેં તો દ્વારકાધીશ નું કીધું. હા હજુ તો ઘણા દામ લેવાના છે નહીં પાયલ ફૂઈ? આવી જાય બધા. હા જય માતાજી. જય માતાજી. જય જાનભાઈ માં. જય દ્વારકાધીશ. હા જો તૈયાર થઈ જશે. અમે તો તૈયાર થઈ જશે એવી બસની વાટે સેવી ઠેલા પેક થઈ જશે તો બધા આવી જાયજો. હા અને આ બાજુ શું તૈયાર થવાનું કામકાજ શરૂ છે કા નંદુ? તું પણ એમ તૈયાર થઈ ગઈ છો અહીંયા? ઓહ અને આમ જો સેન્ડલ ને કેટલું કાઢીને એને રાખ્યું છે કા ભાઈ ભાઈ? નવા ચપ્પલ સેન્ડલ કેલો બધું નવું લઈ આવ્યા. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહેજો. જો મિત્રો છે ને આપણે બસમાં બેસી ગયા છીએ. બસ જો શરૂ થઈ ગઈ છે ને જે છે ને ઊભી છે એટલે હજી બહુ શરૂ નથી થઈ. દાદા કડી કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો મિત્રો. હું નાનંદી બે જોવા હારે આવ્યા છીએ. દોશમન તો ક્યાં નાખવા. અને રીધુ તું શું કરીશું? હે રીધુ, આ રીધુ રીધુ તું શું કરીશું? આ પાયલ ફૂઈ તમે? પાયલ ફૂઈ તમે? આ બાવણું નથી લગાડી આવી હમણાં નવું. સટ્ટા પાડ દેવું. જો અમે તિક્યા લઈને આવી જશે. ઓહો એવું બધું ન લાવવાનું હોય પાયલ ફૂઈ અહીંયા. પછી આમાં બગાડશે તેની. અને જો મિત્રો રોડ કાંઠાનો વ્યૂ કાગજો આવો આવી રહ્યો છે. કાનો આવ્યો તો પપ્પા તને. ચાલો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. જમી કરીને તો નવરા થઈ જશે ને અત્યારે છે ને મસ્ત મજાના છે ને આપણે તાવ ઉપર બી આવે છે ને વાગી જશે. કેટલા વાગી ગયા થોડી? 11:30 વાગી જશે. આપણને છે ને પાછી ભૂખ લાગી ગઈ છે ને આપણે છે ને મસ્ત મજાનું છે ને તાવ ઉપર ખાવાનું લઈ આવીશું. જો આ કાંક પવન આવતો હોય ને કાંક ખાવાની મજા જ અલગ હોય છે. આમ જો મસ્ત મજાની કેરી, રોટલી, પકોડા, ભજીયા, આથણું, શાક, હા અને ઠંડી ઠંડી છાશ ને આમ જો થોડી ચટણી લાવી ને તે વેરી કાકુ જી ભાઈ કેવી મજા થાવ ઉપર ખાવાની મજા આવશે ને આમ જો. અને એમાં થોડી લબલીમાં કાઢતી હોય ને પવન આવતો હોય કાંક મજા જ અલગ હોય. કા થોડી થોડી હુઈ ગઈ કાકુજી ભાઈ. અને ડીકે પણ જો હુઈ જશે ને પવન આવે છે કે થાવ ઉપર. અને તો આપણે છે ને પવનની હવા માણી લઈને થોડો છે ને નાસ્તો કરી લઈએ. નાસ્તો ન કહેવાય વાળું કહેવાય કાકુજી ભાઈ. જો કેટલું બધું ખાવાનું છે. તો હાલો આપણે છે ને પહેલાં ડીકે જાગી ગયો એ તાર નથી ખાવું ખોટું બોલમાં. તો આપણે છે ને પેલા કેરી બધું ખાઈ લેવી. તો આપણે બ્લોગને પણ એન્ડ કરી દેવી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલે જય માતાજી, જય દાનભાઈ, બાય બાય, સબસ્ક્રાઈબ, બાય બાય.